બનતો દેખાશે આજે એ કાઉન્ટર છે સેલ માટેનો એક વ્યૂ લઈએ આપની પાસેથી અમિત. નેટ પ્રોફિટ ખાસો ઘટ્યો છે. બધા ફ્રન્ટ પર નંબર્સ આમ તો ખરાબ છે. એબિટામાં એક દબાણ છે, માર્જિન્સ આપણને ઘટતા દેખાડી રહ્યા છે અને સેલમાં ગઈકાલે એક લોંગ અનવાઇન્ડિંગ પણ થયું હતું, ઓઆઈ કટ થતાં પણ દેખાડી રહ્યા હતા. કઈ રીતે આપનો વ્યૂ રહેશે અહીંયા? આપણે જોઈએ કાઉન્ટરમાં ઘટાડો આપણને ખાસો જોવા મળે છે. અપસાઇડના લેવલ 160ના લેવલ કન્ટિન્યુઅસલી ડાઉન ટ્રેન્ડમાં ચાલતા આપણને જોવા મળે છે અને મને લાગે છે જે હિસાબથી ગઈકાલના સેલિંગ સેશનમાં બી જે સેલિંગ આવતા આપણને જોવા મળ્યું હતું એ મને લાગે છે કે હજી કન્ટિન્યુ રહી શકે છે અને કેરી ફોરવર્ડ સેલિંગ આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. ડાઉન સાઇડમાં 94 થી 92ના રેન્જમાં કાઉન્ટર જવાની જગ્યા બનાવી શકે છે અને 92નો અગર સપોર્ટ લે છે તો જ આપણને એક રિવર્સલ જોવા મળી શકે છે. વરના મને લાગે છે અહીંયાથી જે હિસાબથી સેટઅપ બનેલું છે એ એનાથી નેગેટિવ લાગી રહ્યું છે અને હજી સેલિંગ આપણને 92 સુધી જોવા મળી શકે છે. હા, તો એક વ્યૂ હજુ પણ નીચે 92 સુધીના એક લેવલ્સ પણ આપણને સેલિંગમાં બતાવી શકે છે સેલ. નિમેશ, ભારતીય એરટેલ માટે એક વ્યૂ લઈએ, કારણ કે સતત આ કાઉન્ટર જે છે એક મજબૂતી આપણને બતાવી રહ્યું છે. ગઈકાલે પણ આટલા ઘટાડામાં 5% આસપાસથી, પરંતુ એક ખરીદારી હતી ભારતીય એરટેલમાં. શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું આપણને. ડે સાઈડથી થોડા નીચેના લેવલ્સ પણ હતા, પરંતુ એ મહત્વનું છે કે નંબર્સ બાદ જે સતત મજબૂતી તરફ આ સ્ટોક આગળ છે ભારતીય એરટેલ. તો અહીંયા કઈ રીતે તમે નંબર્સ જોયા કંપનીના અને ફંડામેન્ટલ્સ કઈ રીતે સલાહ આપશો? નંબર્સની અંદર વાત કરીએ તો નંબર્સ ઘણા સ્ટ્રોંગ આપ્યા હતા ભારતીય એરટેલે, અને જે પ્રમાણે આરપુની અંદર જે આપણે એક જમ્પ જોયો હતો ₹240 આસપાસનો, એ ખરેખર એક સ્ટ્રોંગ જમ્પ છે. હવે ક્લિયરલી દેખાઈ રહ્યું છે કે જે 5G નું રોલ આઉટ જે છે એ ઘણું પોઝિટિવ થઈ રહ્યું છે અને આવતા દિવસોની અંદર ભારતીય એરટેલ એક સારું પરફોર્મન્સ કરે. કારણ કે તમે જુઓ તો એઝ એક સ્ટોકની દ્રષ્ટિએ જુઓ તો 2008 થી 2022 સુધી આ સ્ટોકે ઇન્વેસ્ટરોને કોઈ જાતના પરફોર્મન્સ નતા આપ્યા, કોઈ જાતના રિટર્ન નતા આપ્યા. અને હવે જે પ્રમાણે કોમ્પિટિશન સ્પેસ આઉટ થઈ રહી છે આ સ્પેસની અંદર, બહુ લિમિટેડ પ્લેયરો રહ્યા છે અને એની અંદર પણ જે 2 પ્લેયરો છે એ તો વીક પ્લેયર કન્સિડર કરી શકાય. તો અત્યારે ભારતીય એરટેલની પોઝિશન ઘણી સ્ટ્રોંગ છે. જે પ્રમાણે ગ્લોબલ એના બીજા બધા બિઝનેસ પણ પરફોર્મ કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક મારું માનવું છે કે ભારતીય એરટેલ કરંટ લેવલથી પણ આઉટ પરફોર્મ કરી શકે છે. માર્કેટની અંદર ઘટાડાની અંદર સ્ટોકે ક્યાંય પરફોર્મન્સ નથી આપ્યું. આપણે જોઈએ તો સ્ટોકનો હાઈ જે છે એ 1750 આસપાસનો એક હાઈ હતો અને અત્યારે 1700 આસપાસ સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક મારું માનવું છે કે ભારતીય એરટેલ એક આઉટ પરફોર્મર છે અને હવે અહીંથી નેક્સ્ટ માર્કેટની રેલી આવશે. એની અંદર ભારતીય એરટેલનું પાર્ટિસિપેશન પરિણામો જોયા બાદ લાગે છે કે આ કન્સિસ્ટન્સી રહેશે પરિણામોની અંદર. એક સ્ટ્રોંગ પરિણામો હતા. ભારતીય એરટેલની અંદર કરંટ લેવલે પણ ખરીદી કરવાની સલાહ છે. મારું માનવું છે કે જો આવતો 1 વર્ષનો વ્યૂ લઈને ચાલવામાં આવે તો ભારતીય એરટેલમાં ઉપરની અંદર 2100 સુધીના લક્ષ્યાંક જોવા મળે એવી સંભાવના દેખાઈ રહી છે. ઓકે, 2100 સુધીના 2100 સુધીના લેવલ્સ જે છે લોંગ ટર્મ માટે ભારતીય એરટેલ આપણને બતાવી શકે છે. તો એ સાથે